मित्रों, હું જિગ્નેશ ચાવડા, વિષય કોમ્પ્યુટર, દક્ષિણામૂર્તિ વિદ્યાલય તરફરા. આજના ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 કોમ્પ્યુટર સબ્જેક્ટ વિશે આપણે ચર્ચા કરીશું. જેમ તમે ધોરણ 11 ની અંદર કોમ્પ્યુટર વિશે ભણ્યા હતા કે મલ્ટીમીડિયા, સિન્ફિંગ સ્ટુડિયો, યુબન્ટુ લિનક્સના કમાન્ડ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એવી જ રીતના ધોરણ 12 ની અંદર HTML, જાવાસ્ક્રિપ્ટ, CSS અને જાવા એ લેંગ્વેજીસ વિશે ચર્ચા કરીશું. જેમ તમારે ધોરણ 11 ની અંદર 13 યુનિટ હતા, સેમ ધોરણ 12 ની અંદર પણ તમારે 13 યુનિટ આવશે, જે થિયરી અને પ્રેક્ટિકલ બંને સાથે. જેમાં તમારે પહેલું યુનિટ છે કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મની રચના. તો HTML વિશે તમે ધોરણ 10 ની અંદર ભણી આશો કે HTML કોને કહેવાય, HTML માં કયા કયા ટેગ આવે અને HTML ની મદદથી તમે કેવા પેજ બનાવી શકો, એ તમે ધોરણ 10 ની અંદર ભણાઈશો. ધોરણ 12 ની અંદર પણ HTML ના ઘટકો, ફોર્મ અને કમ્પોઝર વિન્ડો એ આપણે યુનિટ નંબર 1 ની અંદર આવશે. પહેલા જોઈએ ફોર્મ એટલે શું અને ફોર્મના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ કોને કહેવાય? તો ફોર્મ એટલે ઉપયોગકર્તા પોતાની વિગતો દાખલ કરવા માટે શેનો ઉપયોગ કરશે? ફોર્મ, જે એક સંગ્રાહક છે. તમે કોઈ રજિસ્ટ્રેશન ફોર્મ હોય છે તો એની અંદર અલગ અલગ ઘટક હોય છે. ફોર એક્ઝામ્પલ તમને આવું પૂછ્યું કે ફર્સ્ટ નેમ, એની સામે એનો ઘટક હશે. ફર્સ્ટ નેમ શું છે? લેબલ. શું છે? લેબલ. અને આ છે ઘટક. લેબલ શું કામ આપવામાં આવે છે? કે ઉપયોગકર્તાને ખબર પડે કે આ ઘટકમાં મારે કેવા પ્રકારની કિંમત દાખલ કરવાની છે. જો અહીંયા કોઈ લેબલ ન આપ્યું તો તમે શું દાખલ કરે? એટલા માટે લેબલ એને આપવામાં આવે છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, એ બધા શું છે? ફોર્મના લેબલો. ફોર્મના લેબલ અલગ અલગ હશે અને એના ઘટકો પણ કેવા હશે? અલગ અલગ. એ બધું આપણે યુનિટ નંબર 1 ની અંદર ભણીશું. સૌપ્રથમ ફોર્મ. ફોર્મ કોને કહેવાય અને ફોર્મના ઘટકો. તો ફોર્મની અંદર તમારે ટોટલ 8 ઘટકો આવશે. ટેક્સ્ટ બોક્સ, ટેક્સ્ટ એરિયા, પાસવર્ડ, સબમિટ બટન, રીસેટ, સિલેક્ટ અને ઓપ્શન, સોરી 6 અને 7 માં છે લેબલ. આ ટોટલ 7 એલિમેન્ટ તમારે આવશે. શેની અંદર? ફોર્મની અંદર, જે આપણે ભણીશું. સૌપ્રથમ ફોર્મ એટલે શું અને ફોર્મની રચના કેવી રીતે કરવી તેના વિશે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મ એટલે શું? તો ફોર્મ એટલે એક સંગ્રાહક છે. ફોર્મ શું છે? સંગ્રાહક, જે તમારી વિગતોનો સંગ્રહ કરશે. જે તમે ફોર્મની અંદર જે કે વિગતો ભરશો અને બધો સંગ્રહ તરીકે સંગ્રહ કરશે. ફોર્મને કયા ટેગની અંદર લખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મને તમારે ફોર્મ ટેગ ચાલુ કરી અને ફોર્મ ટેગ બંધ કરવાની છે. ટેગ એટલે શું? ટેગ એટલે જે તમે લેસ ધેન અને ગ્રેટર ધેન કૌંસની વચ્ચે જે કે લખો છો એને શું કહેવાય? ટેગ. યાદ રાખજો, HTML ની અંદર ટેગ કયા કૌંસની અંદર લખી શકો? તો કૌંસનું નામ છે કોણીયો કૌંસ, જેને આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન ની સાઇન કહીએ છીએ તે. ફોર્મને કયા ટેગની અંદર લખશો? કોણીયા કૌંસની અંદર.
ફોર્મની શરૂઆત અને અંત આ રીતના દર્શાવવામાં આવે છે. ઘણી વખત તમને એક્ઝામ એમસીક્યુ પૂછાય કે HTML ની અંદર ફોર્મની રચના કયા કૌંસ અંદર કરવામાં આવે છે, તો કોણીય કૌંસ અને ટેગ પૂછે તો આવડી ટેગ આવશે. આ છે કૌંસ અને આ છે ટેગ. ટેગ એટલે શું? લેસ ધેન અને ગ્રેટર ધેન સાઇન. ત્યારબાદ ફોર્મની લાક્ષણિકતાઓ. ફોર્મની લાક્ષણિકતા છે બે, એક્શન અને મેથડ. ફોર્મની લાક્ષણિકતા છે એક્શન અને મેથડ. આ પણ એમસીક્યુ પૂછાય છે ઘણી વખત કે ફોર્મની કેટલી લાક્ષણિકતા છે? બે. કઈ? એક્શન અને મેથડ. પેલું જોઈએ એક્શન. તો એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન ઉપર ક્લિક કરે અને તેમાં રહેલી વિગતોને મારે કયા સ્થાને મોકલવી છે તે નક્કી કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવશે. યાદ રાખજો, એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન ઉપર ક્લિક કરે અને ફોર્મમાં જે કંઈ તમે વિગતો એન્ટર કરી છે એ મારે કયા સ્થાને મોકલવી છે એ નક્કી કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થશે. ત્યારબાદ એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? તો કિંમત તરીકે ફાઇલનું નામ. આ પણ એમસીક્યુ પૂછાય છે કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે? ફાઇલનું નામ. ત્યારબાદ બીજી છે લાક્ષણિકતા મેથડ. તો મેથડને બે કિંમત છે, ગેટ અને પોસ્ટ. મેથડને કેટલી કિંમત છે? બે, ગેટ અને પોસ્ટ. પેલું જોઈએ ગેટ, કે જેની અંદર માહિતી URL ના અંતમાં મોકલવામાં આવશે. ગેટ પદ્ધતિની અંદર માહિતી કોના અંતની અંદર ઉમેરવામાં આવે છે? તો URL. URL નું પૂરું નામ થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URL નું પૂરું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, જે તમારે URL ના અંતમાં ઉમેરવામાં આવે છે. ગેટ પદ્ધતિનો ઉપયોગ માહિતીની લંબાઈ બાબતે મર્યાદા ધરાવે છે. જેની અંદર અમુક લંબાઈ છે ત્યાં સુધી તમે માહિતી મોકલી શકશો, એનાથી વધારે નહીં. તમને પૂછાય કે મેથડ લાક્ષણિકતાની કઈ કિંમતમાં લંબાઈ બાબતે મર્યાદા છે? તો ગેટ. એની અંદર લિમિટ હશે એટલી તમે માહિતી મોકલી શકશો, એનાથી વધારે નહીં. જ્યારે પોસ્ટની અંદર લંબાઈ બાબતે મર્યાદા છે નહીં અને માહિતી તમે બ્લોક સ્વરૂપે મોકલી શકશો. પોસ્ટની અંદર માહિતીને તમે બ્લોક સ્વરૂપે મોકલી શકશો. આ હતું તમારું ફોર્મ. ફરી વખત જોઈએ ફોર્મ એટલે શું? તો ફોર્મ શું છે? સંગ્રાહક અથવા કન્ટેનર. ફોર્મ શું છે? સંગ્રાહક, જે તમારી બધી વિગતોનો સંગ્રહ કરશે. ફોર્મને કયા ટેગની અંદર લખી શકો? તો ફોર્મ ટેગ ચાલુ અને ફોર્મ ટેગ તમે બંધ કરી શકો. ફોર્મને કેટલી લાક્ષણિકતા છે? બે, એક્શન અને મેથડ. એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે અને તેમાં રહેલી વિગતો મારે કયા સ્થાને મોકલવી તે નક્કી કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થશે. અને તે કિંમત તરીકે શું સ્વીકારે છે? ફાઇલનું નામ. જ્યારે ફોર્મની બીજી કિંમત છે મેથડ. એને કેટલી કિંમતો છે? બે, ગેટ અને પોસ્ટ. ગેટ કિંમતનો ઉપયોગ શેના માટે થશે? URL ના અંતમાં ઉમેરવા માટે, જે લંબાઈ બાબતે મર્યાદા ધરાવે છે. જ્યારે પોસ્ટ લંબાઈ બાબતે કોઈ મર્યાદા ધરાવતું નથી અને માહિતીને બ્લોક સ્વરૂપે મોકલે છે. ત્યારબાદ મેથડ લાક્ષણિકતાની કઈ કિંમત ડિફોલ્ટ હોય છે? તો ગેટ.
મેથડ લાક્ષણિકતાની ડિફોલ્ટ કિંમત કઈ છે ગેટ જો આમાંથી તમે ગેટ અથવા પોસ્ટ એમાંથી એક પણ કિંમત આપશો નહીં તો એની જાતે એ મેથડ લેશે ગેટ એક એક્ઝામ્પલ જોઈએ HTML form space action is equal to હું આપું છું demo.html અને method is equal to post ફોર્મ નું એક્ઝામ્પલ જોઈએ HTML form space action is equal to demo.html method is equal to post અહીંયા તમે બધા ઇનપુટ ઘટકો ઉમેરી શકો અને પછી તમારું ફોર્મ ટેગ બંધ ને HTML તો આ એક્ઝામ્પલ ની અંદર ફોર્મ ટેગ એની બે લાક્ષણિકતા એક્શન અને મેથડ જોયું તો કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે ફાઇલનું નામ અહીં આપણે શું લખ્યું છે ફાઇલનું નામ જે તમે ફાઇલ બનાવતા હોય ઈ ફાઇલનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે તમે નોટપેડમાં કોડિંગ કરશો અને જે ફાઇલનું નામ તમે demo.html આપ્યું હોય તો એ જ નામ તમારે અહીંયા આપવાનું રહેશે ત્યારબાદ મેથડ તરીકે અહીંયા તમે લખ્યું છે પોસ્ટ અને જો તમે એક પણ મેથડ નહીં લખો તો બાય ડિફોલ્ટ કઈ મેથડ લેશે ગેટ અહીંયા આપણે લખ્યું છે અત્યારે પોસ્ટ આ તો તમારું ફોર્મનું એક્ઝામ્પલ આ ડબલ કોટેશનમાં તમારે આપવાનું છે શિફ્ટ સાથે એક કોટેશન ચાલશે અને નકર તમને એરર દર્શાવશે ત્યારબાદ ફોર્મના ઘટકો માં આવે છે ઇનપુટ ઘટક ઇનપુટ ઘટક તો ઇનપુટ ઘટક એટલે શું કે જ્યારે તમે ઘટકનો ટાઈપ નક્કી કરો છો કે મારે ટેક્સ્ટ બોક્સ જોઈએ છે પાસવર્ડ સબમિટ બટન રીસેટ બટન એ નક્કી કરવા માટે તમારે આવશે ઇનપુટ ટેગ જેની સિન્ટેક્સ ઇનપુટ સ્પેસ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ એક ઘટકનો પ્રકાર ફોર એક્ઝામ્પલ તમે અહીંયા લખો છો પાસવર્ડ તો અહીંયા તમારું બનશે પાસવર્ડ ફિલ્ડ સ્પેસ name is equal to txt1 space value is equal to abc આ એક એક્ઝામ્પલ છે ઇનપુટ નું જોઈએ આની અંદર તો ઇનપુટ ઘટકની કેટલી લાક્ષણિકતા છે 3 ટાઈપ નેમ અને વેલ્યુ યાદ રાખજો કે ઇનપુટ ઘટકની લાક્ષણિકતા કેટલી છે 3 ટાઈપ વેલ્યુ ટાઈપ નેમ અને વેલ્યુ ટાઈપ થી શું નક્કી થશે ઘટકનો પ્રકાર અહીંયા મેં લખ્યું છે પાસવર્ડ તો તમારે પાસવર્ડ નું ફિલ્ડ બનશે ટાઈપ તમે શું લખ્યું છે પાસવર્ડ એટલે પાસવર્ડ નામનું તમારે ઘટક બનશે એનું નામ તમે આપ્યું છે txt1 ઈ તમને એક પણ જગ્યાએ ડિસ્પ્લે થશે ને માત્ર ઉપયોગકર્તાને ખબર પડે કે અમે ફિલ્ડનું નામ શું રાખ્યું છે એનું નામ રાખ્યું છે મેં txt1 ત્યારબાદ વેલ્યુ નો ઉપયોગ કે જ્યારે ઉપયોગકર્તા બ્રાઉઝરની અંદર પ્રોગ્રામ રન કરશે ત્યારે આ બોક્સની અંદર 3 ટપકા છે તો પાસવર્ડ તમને ખ્યાલ હશે કે પાસવર્ડ કોઈ વ્યક્તિને આપણે દેખાડી શકતા નથી એટલે વેલ્યુ મે લખી છે abc એટલે a ના
અને બી અને સી ત્રણ ટપકા આવ્યા છે. અહીંયા તમે જે અક્ષર એડ કરશો તો આની અંદર પણ જે ટપકું એડ થશે. જે તમે વેલ્યુ રાખીએ છીએ તમારી પાસવર્ડ ફિલ્ડની અંદર ડિસ્પ્લે થશે. આ હતી ઇનપુટ ઘટકની ત્રણ લાક્ષણિકતા: ટાઈપ, નેમ અને વેલ્યુ. ટાઈપ થી શું નક્કી થશે? ઘટકનો પ્રકાર, કે મારે કયા પ્રકારનું ફિલ્ડ જોઈએ છે. તમે ટેક્સ્ટ બોક્સ લખશો તો ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ લખશો તો પાસવર્ડ, સબમિટ બટન લખશો તો સબમિટ, રીસેટ લખશો તો રીસેટ. જે તમે ટાઈપ નક્કી કરશો એ પ્રકારનો તમારો ઘટક બનશે. નેમ થી શું થશે? કે ઘટકને નામ આપવા માટે અને વેલ્યુ એટલે પૂર્વ નિર્ધારિત કિંમત આપવા માટે. જો તમે વેલ્યુ નહીં લખો અને રન કરશો તો ખાલી બોક્સ આવશે, કોઈ અંદર વેલ્યુ હશે નહીં. એમાં ટાઈપ જે છે એ ફરજિયાત તમારે આપવું પડે. આ બંને છે ઓપ્શનલ, ન લખો તોય ચાલશે. આ તમારે ફરજિયાત આપવું પડશે. ટાઈપ લાક્ષણિકતા. આ હતું તમારું ઇનપુટ ઘટક. તો ઇનપુટ ઘટકની કેટલી લાક્ષણિકતા છે? ત્રણ: ટાઈપ, નેમ અને વેલ્યુ. બીજું એક આની અંદર કે ઇનપુટ ટેગ કઈ રીતે લખી શકો. ઇનપુટ પહેલી રીત આ અને સેકન્ડ ખાલી ઇનપુટ. ઇનપુટ તમે બે રીતે લખી શકો. ઇનપુટ ટેગ ચાલુ કરી અને ઇનપુટ ટેગ બંધ કરી અને ડાયરેક્ટ ઇનપુટ. જે આપણે અત્યારે સેકન્ડ મેથડ જોઈ છે ઇનપુટ, એમાં એક પણ જગ્યાએ તમે ઇનપુટ ટેગ બંધ કર્યું નથી. જે આપણે બીજી મેથડનો ઉપયોગ કર્યો છે. આ રીતના પણ તમે લખી શકો અથવા આ રીતના પણ તમે લખી શકો ઇનપુટ ટેગ. બંને મેથડ સાચી છે. આ તમારું ઇનપુટ ઘટક. ત્યારબાદ ફોર્મના ઘટકોમાં પહેલું જોઈએ આપણે ટેક્સ્ટ બોક્સ. પહેલો ઘટક છે તમારો ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ એટલે માત્ર લખાણ લખવા માટે. ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ શેના માટે થશે? માત્ર લખાણ લખવા માટે. લખાણમાં તમે એક જ લીટીની અંદર લખી શકશો. એની સિન્ટેક્સ જોઈએ. ટેક્સ્ટ બોક્સ તમારે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ આ રીતના મારે જોઈએ છે. તો સૌપ્રથમ આપણે ઇનપુટ ટેગ જોયું હતું. તો એની ત્રણ લાક્ષણિકતા છે: ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. અહીંયા તમારે ટેક્સ્ટ બોક્સ નથી લખવાનું. અહીંયા તમારે માત્ર લખશો ટેક્સ્ટ. તમે ટેક્સ્ટ લખશો એટલે તમારો ટેક્સ્ટ બોક્સ બની જશે. સ્પેસ name is equal to txt1 અને value is equal to hello. આ રીતના તમારું ટેક્સ્ટ બોક્સ બનશે. ઇનપુટ ટાઈપ is equal to text, name is equal to txt1 અને value is equal to hello. પણ જ્યારે તમે આ ફર્સ્ટ નેમ રન કરશો ત્યારે મારી સ્ક્રીનની અંદર આવું ડિસ્પ્લે કરવું હોય કે ફર્સ્ટ નેમ અને ટેક્સ્ટ. તો એના માટે જ્યાં તમે ઇનપુટ ટેગ ચાલુ કરો છો એની પહેલા લખી નાખવાનું ફર્સ્ટ નેમ. ફર્સ્ટ નેમ લખીને તમે લખશો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇઝ ઇક્વલ ટુ txt1 અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ હેલો. અને જ્યારે તમે રન કરશો ત્યારે આ રીતનું તમને આઉટપુટ જોવા મળશે. આ તો તમારું ટેક્સ્ટ બોક્સ. એનો ઉપયોગ શેના માટે થશે? માત્ર લખાણ લખવા માટે. લખાણ કયા સ્વરૂપે છે? એક લીટી સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, તમે આનું કોડિંગ શેની અંદર કરશો? આનું કોડિંગ તમારે નોટપેડ ની અંદર કરવાનું છે. શેની અંદર? નોટપેડ. HTML ના તમારે પ્રોગ્રામ બનાવવો હોય તો એની અંદર નોટપેડ નો આપણે યુઝ કરીશું. અત્યારે તમારે ખાલી આ ફર્સ્ટ નેમ વાળું મારે જોઈએ છે. તો એની શરૂઆત તમે નોટપેડ ની અંદર કઈ રીતના કરશો એનું એક તમને એક્ઝામ્પલ આપું ટેક્સ્ટ બોક્સ નું. તો સૌપ્રથમ HTML ની શરૂઆત HTML ટેગ થી થશે, જે તમે અગાઉ ભણી ચૂક્યા છો કે HTML ની શરૂઆત કયા ટેગ થી થાય છે? HTML થી. ત્યારબાદ ફોર્મ એક્શન ઇઝ ઇક્વલ ટુ
ફાઇલનું નામ. હું આ ફાઇલને સેવ કરું છું text.html થી સંગ્રહ કરીશ. તો અહીંયા લખીશ text.html સ્પેસ method is equal to post. અત્યારે હું અહીંયા રાખું છું post. હવે ટેક્સ્ટ બોક્સ ની રચના. પણ જો તમે અહીંયા લેબલ આપવું હોય ફર્સ્ટ નેમ, અહીંયા તમારે લખી નાખવાનું ફર્સ્ટ નેમ. પછી તમારું ઇનપુટ ટેગ તમારે ચાલુ કરવાનું એ આ રીતના ઇનપુટ સ્પેસ type is equal to text space name is equal to txt1 અને value is equal to લખું છું hello. અહીં તમારું ફોર્મ ટેગ પણ થશે અને અહીં તમારું html. આટલું કોડિંગ તમે નોટપેડ ની અંદર લખશો. પછી આનો તમારે સંગ્રહ કરવાનો છે. ફાઇલમાં જઈ સેવ આપશો તો ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર તમારે કઈ ડ્રાઈવ ની અંદર સેવ કરવું છે, કોઈ ફોલ્ડર બનાવી લો. ફોર એક્ઝામ્પલ તમે ધોરણ 12 નું ફોલ્ડર બનાવ્યું છે. એ ફોલ્ડર ઓપન કરી અને નીચે છે ફાઇલ નેમ. અહીં તમારે નામ આપવાનું, જે તમે અહીંયા નામ લખ્યું હોય એ જ નામ તમારે આપવાનું રહેશે. અહીંયા તમે લખ્યું છે text.html, તો અહીં તમારે text.html આપી અને સેવ બટન પર ક્લિક કરવું. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમે જે કે નોટપેડમાં કોડિંગ લખ્યું હોય છે એનો સંગ્રહ ધોરણ 12 ના ફોલ્ડર ની અંદર થઈ જશે. હવે પછી તમારે આઉટપુટ ચેક કરવા માટે તમે કઈ ડ્રાઈવ ની અંદર ફોલ્ડર બનાવ્યું, ફોર એક્ઝામ્પલ ઈ ડ્રાઈવ ની અંદર ફોલ્ડર બનાવ્યું હોય તો ઈ ડ્રાઈવ માં છે ધોરણ 12 નું ફોલ્ડર ઓપન કરશો તો એક ઈ તમે જે બ્રાઉઝર ફોર એક્ઝામ્પલ મોઝિલા અથવા તમે ક્રોમ ઉપયોગ કરતા હશો તો તમે જે text.html એના પર ડબલ ક્લિક કરશો એટલે બ્રાઉઝર ઓપન થઈ અને ફર્સ્ટ નેમ અને સામેનું ટેક્સ્ટ બોક્સ આટલું તમને સ્ક્રીન પર જોવા મળશે. ફર્સ્ટ નેમ અને સામે એનું લખાણ માટેનું ફીલ્ડ હશે ટેક્સ્ટ બોક્સ. આ ટેક્સ્ટ બોક્સ નું એક્ઝામ્પલ. ફરી વખત કે કોડિંગ કેની અંદર લખવાનું છે, HTML ની અંદર. શરૂઆત હંમેશા HTML થી અને અંત પણ તમારો HTML થી આવશે. અત્યારે આપણે ફોર્મ ટેગ યુઝ કર્યું છે તો ફોર્મ ની બે લાક્ષણિકતા છે, એક્શન અને મેથડ. એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે ફાઇલનું નામ, જે તમે ફાઇલનું નામ આપશો એ નામ તમારે અહીં લખવાનું રહેશે. લેબલ ની અહીં આપ્યું છે ફર્સ્ટ નેમ અને ત્યારબાદ ઇનપુટ ટેગ. ઇનપુટ ટેગ ઇક્વલ ટુ ટેક્સ્ટ, એટલે મારે ટેક્સ્ટ બુક જોઈએ છે એ માટે મેં લખ્યું છે ટેક્સ્ટ. એની લાક્ષણિકતા નેમ વેલ્યુ. નેમ થી શું થશે, ઘટકનું નામ આપવા માટે વેલ્યુ કે પૂર્વ નિર્ધારિત મારે કિંમત આપવી હોય તો અહીં તમે હેલો લખ્યું હોય છે. જ્યારે તમે રન કરશો તો બ્રાઉઝર ની અંદર તમને હેલો લખેલું ડિસ્પ્લે થશે. આ હતું તમારું ટેક્સ્ટ બોક્સ. પછી આની અંદર તમારે વધારે એડ કરવા હોય ફીલ્ડ, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ પછી તમારું લાસ્ટ નેમ, મિડલ નેમ, આ બે ફીલ્ડ તમારે હજી એડ કરવા છે. તો અહીં ફોર્મ ટેગ ની ઉપર છેલ્લે અહીંયા તમારે લખવાનું છે BR ટેગ એડ કરશો એટલે બ્રેક લાઈન. જો તમે BR નહીં લખો તો ત્રણેય ઘટકો બાજુમાં આવશે. BR નો મતલબ શું થાય, બ્રેક લાઈન. અહીં તમારી લાઈન બ્રેક થઈ અને નવી લાઈનમાં આવશે. તો અહીં તમે લખશો લાસ્ટ નેમ, લેબલનું નામ લાસ્ટ નેમ. પછી તમે અહીં લખશો ઇનપુટ type is equal to text, name આપી દો txt2 અને વેલ્યુ આપી દો abc કોઈ પણ. જ્યારે તમે રન કરશો ત્યારે જે ફીલ્ડ એડ થયેલો હશે લાસ્ટ નેમ અને ફર્સ્ટ નેમ ની નીચે. હજી જો તમારે એડ કરવું હોય તો માનો કે મિડલ નેમ તો છેલ્લે હજી લખો BR
સેમ આ રીતના લખવાનું છે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ txt3 અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ વેલ્યુ આપી દો ફોર એક્ઝામ્પલ x y z. જ્યારે તમે રન કરશો ત્યારે તમારી સ્ક્રીન ઉપર ત્રણ ઘટક હશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને મિડલ નેમ. જેટલા તમારે એડ કરવા એ બધા તમે આની અંદર એક પછી એક એડ કરી શકો. કોઈ અંદર મર્યાદા છે નહીં. ત્યારબાદ આપણે ટેબલ ની અંદર જો તમારે આઉટપુટ જોતું હોય ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ તમે બનાવો છો ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ આખું તમારું ટેબલ ની અંદર છે બધા ઘટકો. તો આ તમે કઈ રીતના બનાવી શકો માત્ર ટેક્સ્ટ થી. તો એનું કોડિંગ HTML થી તમે શરૂઆત કરશો. ત્યારબાદ બોડી અત્યારે આપણે ફોન્ટ યુઝ કરતા નથી. બોડી BODY બોડી. જો તમારે બેકગ્રાઉન્ડ કલર આપો બ્રાઉઝર ની અંદર તો એ માટે એક પ્રોપર્ટી છે બોડી સ્પેસ બીજી કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશન ની અંદર કલરનું નામ. અહીં તમે લખો છો પિંક અને બોડી ટેગ ક્લોઝ. બોડી સ્પેસ બીજી કલર ઇઝ ઇક્વલ ટુ કલરનું નામ. આ કલર તમારા બ્રાઉઝરની વિન્ડોમાં આવશે પિંક કલર. ત્યારબાદ હવે મારે આઉટપુટ જોઈએ છે ટેબલની અંદર. તો એ માટે તમારે એક ટેગ ચાલુ કરવાની છે ટેબલ TABLE ટેબલ. હવે ટેબલ ની અંદર બે પ્રોપર્ટી આવશે tr અને td. અત્યારે હું tr ચાલુ કરું છું. tr નો મતલબ થશે ટેબલ રો. મેં પેલું tr ચાલુ કર્યું ત્યારે tr નો મતલબ ટેબલ રો એટલે એક રો ની રચના થશે. હવે મારે ટેબલ ને વિભાજન કે ડાયમેન્શન પાડવું છે એ માટે પ્રોપર્ટી છે td. એટલે આના શું થશે બે ભાગ. tr થી શું થશે ટેબલ રો અને td થી ટેબલના રો ના બે ભાગ. હવે બે ભાગ પડ્યા તો એક ભાગની અંદર મારે જોઈએ છે લેબલ અને બીજા ભાગની અંદર જોઈએ છે ઘટક. તો પહેલાની અંદર લખીએ છીએ આપણે ફર્સ્ટ નેમ અને પછી બંધ કરશું td. આટલું થયું td. અને જે તમારે લેબલ આપો અહીંયા લેબલ આપી તો આપણે એક્ઝામ્પલ ની અંદર લખ્યું છે ફર્સ્ટ નેમ અને td ક્લોઝ. હવે બાજુનું td તો ફરી એકવાર td ટેગ ચાલુ કરો. હવે એની અંદર મારે ઘટક બનાવવો છે ટેક્સ્ટ બોક્સ. તો એ માટે લખીએ ઇનપુટ સ્પેસ ટાઇપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ. અત્યારે નેમ અને વેલ્યુ પ્રોપર્ટી આપણે લખતા નથી. ઇનપુટ ટાઇપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને td ટેગ ક્લોઝ અને tr પર ક્લોઝ. આટલું તમે લખ્યું ત્યારે એક રો અને ટેબલ ડેટાના બે ભાગ થયા. આ તમારું ટેબલ ફોર્મેટ ની અંદર આઉટપુટ આવશે. ટેબલ ટેગ ચાલુ કરો. tr થી ટેબલ રો ની રચના થશે. td થી ટેબલ ડેટા એને ડાયમેન્શન બે ભાગ પડશે. ફર્સ્ટ ની અંદર મેં લખ્યું ફર્સ્ટ નેમ અને સેકન્ડ ની અંદર લખ્યું ઘટકનો પ્રકાર જે લખ્યું છે તમે ટેક્સ્ટ. હવે જો તમે બીજું જોઈએ છે મિડલ નેમ તો સેમ. તો બીજી વખત તમારે ટેબલ ચાલુ કરવાનું નથી. ટેબલ તમારે એક જ વખત ચાલુ કરવાનું રહેશે. ફરી વખત ટેબલ રો td સેકન્ડ ની અંદર શું છે મિડલ નેમ ક્લોઝિંગ td. બાજુમાં જોઈએ તો td input type is equal to text
ક્લોઝિંગ ટીડી અને ક્લોઝિંગ ટીઆઈ. આ હતું તમારું મિડલ નેમ માટે. ખાલી માત્ર તમારે અહીંયા લેબલનું નામ ચેન્જ થશે, બધું સેમ રહેશે. થર્ડ આવે છે લાસ્ટ નેમ માટે, તો એના માટે લખશો ટીઆર ટીડી, લેબલ આપી દો લાસ્ટ નેમ, ક્લોઝિંગ ટીડી, ટીડી ની અંદર ઇનપુટ સ્પેસ ટેગ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને ક્લોઝિંગ ટીડી અને છેલ્લે TR1. આ હતા તમારા ત્રણ લેબલ અને મતલબ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને મિડલ નેમ. હવે કયા ટેગ ઓપન છે તમારે જોવાનું નીચેથી. આ બધા ઓપન છે, સોરી ક્લોઝ. હવે ટેબલ ચાલુ છે તો પહેલા તમે આની નીચે તે ટેબલ બંધ કરશો, બોડી ટેગ બંધ કરશો અને HTML. જે ટેગ તમારે ચાલુ હતા એ બધાને તમારે છેલ્લે બંધ કરવા. નીચેથી બંધ થશે, પહેલા ટેબલ, બોડી અને છેલ્લે HTML. આ પ્રોગ્રામને પણ તમે સેવ કરી શકો. ફોર એક્ઝામ્પલ ત્યાં નામ આપું છું text2.html અને તમે જ્યારે જે ડ્રાઈવમાં અને જે ફોલ્ડરમાં સેવ કર્યું છે એ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરો. ફાઇલનું નામ આપ્યું છે text2, એની પર ડબલ ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને આ પ્રકારનું ફોર્મ ડિસ્પ્લે થશે. કલર તમે જે આપ્યો છે કલર એનું બેકગ્રાઉન્ડ આવશે. ફોર એક્ઝામ્પલ તમે પિંક કલર આપ્યો છે તો પિંક. ને ટેબલને પણ તમે કલર આપી શકો તો એ માટે પ્રોપર્ટી છે બીજી કલર. ફોર એક્ઝામ્પલ અત્યારે આપું છું યલો કલર. ટેબલને મારે જો અલાઇનમેન્ટ આપવું હોય, અલાઇનમેન્ટ એટલે શું કે ટેબલને તમે કઈ બાજુ ગોઠવો, ડાબી બાજુ, જમણી બાજુ કે વચ્ચે. બાય ડિફોલ્ટ હશે ડાબી બાજુ. અત્યારે મારે જો ટેબલને તમે વચ્ચે જોતું હોય તો અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર. અહીંયા તમે બધી જગ્યાએ સ્પેસ રાખવાની છે, કોઈ પણ જગ્યાએ અહીંયા જ્યાં હોય ત્યાં સ્પેસ તમે રાખજો. અને છેલ્લે સાઇન પણ બંધ કરી દેવાનું. અને કલર આપવો હોય તો બીજી કલર, સોરી બોર્ડર, કલર તો આપી દીધો. ટેબલની ફરતે તમારે જો બોર્ડર આપવી હોય તો એ માટે BORDR બોર્ડર ઇઝ ઇક્વલ ટુ ની સાઈઝ આપવાની છે. અહીં તમે લખશો 3, તો 3 ની થિકનેસ તમને આવશે, જાડાઈ. તમે 5 આપો તો 5 ની થિકનેસ આવશે. એ સાઈઝ તમે તમારી રીતના આપી શકો. તો આજના વિડિયો લેક્ચરની અંદર યુનિટ નંબર 1 ની અંદર આપણે જોયું ફોર્મ કોને કહેવાય, ફોર્મના ઘટકો અને ઇનપુટ ટેગ. ફોર્મ એટલે શું? તો ફોર્મ શું છે? સંગ્રહ. એની લાક્ષણિકતા કઈ? એક્શન અને મેથડ. એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ શું કે કિંમતનો વિગતોને કયા સ્થાને મોકલવી તે નક્કી કરવા માટે. ફાઇલ તરીકે શું શીખવાય? સોરી કિંમત તરીકે ફાઇલનું નામ. મેથડ ને કેટલી કિંમત છે? ગેટ અને પોસ્ટ. ઇનપુટ ટેગની કેટલી લાક્ષણિકતા? ટાઈપ, નેમ અને વેલ્યુ. અને ત્યારબાદ જોઈએ તો ફોર્મના ઘટકો. એમાં પહેલું જોયું આજે આપણે ટેક્સ્ટ બોક્સ, જે તમારે માત્ર લખાણ લખવા માટે ઉપયોગી છે અને લખાણ પણ તમે એક જ લાઈનની અંદર લખી શકો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. નમસ્તે.